સીતારામ બધાને। આજે આપણે ઉત્તરાખંડમાં આવેલ નૈનીતાલની નજીક નીમ કરોલી બાબાના મંદિરના દર્શન કરશું, જે હનુમાનજીના પરમ ભક્ત હતા। મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, કર્મથી ભાગ્ય બદલાય છે। મિત્રો, લાઈફમાં આપણને કાલની કોને ખબર છે? તો કે કોઈને નહીં। તો ખરેખર ને આજમાં લાઈફ જીવવી જરૂરી છે, તો જ લાઈફને આપણે માણી શકશું। કેમ કે ભાગ્યથી કર્મ નથી બદલાતું, પણ કર્મથી ભાગ્ય જરૂર બદલાય છે। લાઈફમાં નસીબથી મળેલી સંપત્તિનો આનંદ 7 પેઢી ભોગવે છે, અને કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ 7 પેઢી ભોગવે છે। માટે કર્મ કરવામાં હંમેશા એને ધ્યાન રાખવાનું। આપણા મિત્રો એક કહેવત પણ છે, જેવું વાવીશું ને એવું જ આપણે લણીશું। એટલે હંમેશા આપણે કર્મ સમજી વિચારીને કરવા જોઈએ। કોઈકનું કંઈ પણ કાર્ય કરીએ ને તો આપણે કોઈનું સારું થવું જોઈએ, કોઈને થાય તો મદદ થવી જોઈએ, એવા આપણે કર્મ કરતા રહેવાના। અને જીવનમાં હે ને જેટલા પણ આગળ વધો ને, કુદરતને હારે રાખી અને કોઈનું અહિત ના થાય ને એ રીતે કામ કરતું રહેવાનું। ખરેખર એને લાઈફ જીવવાની બહુ મજા આવશે। અને જીવનમાં ભગવાને કીધેલી વાત છે આપણને, કે ભગવાન હે ને એવું કહે છે કે તું કરતા વही है जो तू चाहता है, मगर होता वही है जो मैं चाहता हूँ, पर तू कर वही जो मैं चाहता हूँ, फिर होगा वही जो तू चाहता है। એટલે જીવનમાં હંમેશા હે ને ભગવાને હે ને કીધેલા જે રસ્તા હે ને એના ઉપર હાલવાનું આપણે, એટલે આપણને લાઈફમાં ક્યારેય કંઈ પ્રોબ્લેમ નહીં પડે। ભગવાને કીધું એ રસ્તા ઉપર આપણે આગળ વધવાનું। ખરેખર જીવન હે ને ધન્ય બની જાય। ને જીવનમાં ખરેખર શ્રેષ્ઠ કર્મ શું છે કે લાઈફમાં આપણે કોઈની ખુશી માટે હે ને નિમિત્ત બનીએ, એ જ સાચી આપણી લાઈફ છે। અને ભગવાનને આપણને થેન્ક યુ કહેવાનું કે ભગવાન તમે આવા કાર્ય માટે મને નિમિત્ત બનાવ્યા, એ બદલ તમારો આભાર। અને આવા હું કાર્ય કરતો રહું ને એવી મને શક્તિ આપતા રહેજો, એટલે આપણે લાઈફ ખરેખર ધન્ય બની જશે। ને લાઈફમાં ગમે ત્યારે આપણે ગમે તે અચીવ કરી લઈએ, પણ હંમેશા એને કુદરતનો આભાર માનવાનું નહીં ભૂલવાનું। કારણ કે બધા પ્લાનિંગ આપણા નથી, એના જ હોય છે લાઈફમાં, અને એ ધારે ને ત્યારે જ આપણે મળે। બાકી આપણે મહેનત તો દુનિયા આખી કરે જ છે, પણ એનો સમય થાય ને ત્યારે જ આપણને બધું મળે છે। ને લાઈફમાં ક્યારેક આપણે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા ના મળે ને તો મૂંઝાણ નહીં, કેમ કે જે વ્યક્તિના વિચાર, નિયત અને કર્મ સારા હોય ને એને ભગવાન હે ને ગમે તે રૂપમાં એને મદદ કરવા આવે છે, 100% આવે છે। ને લાઈફમાં એવું છે કે લાઈફ ખૂબ જ સરસ છે, એટલે લાઈફ જીવો અને માણો। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે લાઈફમાં ધર્મ કરતાં હે ને કર્મ ચડિયાતો છે, કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માગવું પડે છે, જ્યારે કર્મ કરો ને એટલે ભગવાનને આપવું જ પડે છે। તો હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો એકબીજાને મદદ કરતા રહ્યો, લાઈફમાં સારા કામ કરતા રહ્યો। થેન્ક યુ ઓલ ઓફ યુ।